કે જે ભાગવતજીની કથા છે ને એની અંદર ભગવાનના મુખ્ય 24 અવતાર છે કે ભગવાન પરમાત્મા બ્રહ્મા તરીકે, વરાહ તરીકે, નારદ તરીકે, નર નારાયણ તરીકે, કપિલ તરીકે, દત્તાત્રેય તરીકે, યજ્ઞ નારાયણ તરીકે ભગવાને પ્રગટ થયા અને અનેક કાર્ય કર્યા છે ને એ કથા હું તમને કઈ સંભળાવું. એ ભગવાન પરમાત્મા વૃષભદેવ તરીકે પ્રગટ થયા ધરાતલ ઉપર, પૃથુ તરીકે, મત્સ્ય તરીકે. ભગવાન પરમાત્મા કુર્મ તરીકે પણ પ્રગટ થયા છે. ધન્વંતરી તરીકે સમુદ્રમાંથી પ્રગટ થયા, દેવતાઓને અમૃત પાન કરાવ્યું. ભગવાન પરમાત્માએ મોહિની રૂપ લીધું. આવા ભગવાનના અનેક અવતારો થયા. અને એ ભગવાન પરમાત્મા ભક્તની રક્ષા કરવા માટે ધગધગતા સ્તંભમાંથી પણ પ્રગટ થયા છે. અને હિરણ્યકશિપુનો વધ કર્યો ને ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે નરસિંહ તરીકે પણ ભગવાન પરમાત્માએ અવતાર લીધો. તો એ ચરિત્રની હું તમને કથા કહું. ભગવાન પરમાત્મા વામન તરીકે, પરશુરામ તરીકે, રામ તરીકે, બલરામ તરીકે, ભગવાન પરમાત્મા બુદ્ધ તરીકે, કલ્કી તરીકે, ધર્મ, મનુ, આવા ભગવાનના અનેક અવતારો થયા. એક અવતાર બાકી છે, કલ્કી અવતાર, કે જ્યારે આ ધરાતલ ઉપર, પૃથ્વી ઉપર અતિ ઘોર કલયુગ, જ્યારે અતિ કલયુગનું પ્રમાણ વધશે ને ત્યારે ભગવાન પરમાત્મા વિષ્ણુ યશા બ્રાહ્મણને ત્યાં સંભલ નામના ગામની અંદર કલ્કી તરીકે અવતાર લેવાના છે. અને એ ભગવાન પરમાત્માએ એક અવતાર લીધો વ્યાસ તરીકે. અને વ્યાસ તરીકે જો અવતાર થયો ને એ સ્વયં ભગવાન નારાયણનો અવતાર. અને એ ભગવાન વ્યાસે આ ભાગવતની રચના કરી. એટલે આપણે જે ભાગવતની કથા આપણે સાંભળવાના છીએ તો એ ભાગવતની કથા લખનાર એવા વેદવ્યાસજી મહારાજના જન્મની કથા કરી. કે દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાતઃ પરાશરાદ યોગી વાસવ્યામ કલયા હરે. દ્વાપર યુગની અંદર સત્યવતી અને પરાશરને ત્યાં વેદવ્યાસજી મહારાજનું પ્રાગટ્ય થયું. ઉપરીચર નામના વસુ હતા, એમની પુત્રી છે, એનું નામ છે સત્યવતી. એમના શરીરમાંથી ને માછલી જેવી સુગંધ આવતી, એટલા માટે એમનું નામ થયું મત્સ્યગંધા. માછીમારને ત્યાં ઉછરીને મોટા થયા છે. પણ ઉપરીચર નામના વસુ એમની દીકરી હતી, નામ હતું એનું સત્યવતી. અને સત્યવતી અને પરાશર ઋષિ વિદ્વાન હતા, વેદ અને શાસ્ત્રને જાણકાર હતા, પ્રકાંડ પંડિત હતા, જ્યોતિષનું ખૂબ એની અંદર જ્ઞાન હતું પરાશર ઋષિની અંદર. અને પરાશર ઋષિએ જ્યારે ગગન મંડળની અંદર, આકાશની અંદર જ્યારે દ્રષ્ટિ કરી, જોયું સુંદર મજાના ગ્રહ અને યોગ હતા. અને પરાશર ઋષિએ જોયું છે કે આકાશની અંદર અત્યારે દિવ્ય ગ્રહમાન છે. અને આ સમયે કોઈ પણ સ્ત્રી જો ગર્ભ ધારણ કરે ને તો સ્વયં ભગવાન પરમાત્માનું તેજ આ પૃથ્વી ઉપર અવતાર લે. અને એટલા માટે પરાશર ઋષિ અને સત્યવતી એમને ત્યાં સ્વયં ભગવાન પરમાત્મા નારાયણનો અંશ અવતાર એવા વેદવ્યાસજી મહારાજ વ્યાસજીનું પ્રાગટ્ય થયું. એક દ્વીપ ઉપર એમનો જન્મ થયો, એટલા માટે એમનું નામ થયું દ્વૈપાયન. બોરડીના બોર ખાય અને પોતાનું જીવન વ્યતીત કરતા, એટલા માટે એમનું નામ થયું છે બાદરાયણ. વેદનો વિસ્તાર કર્યો, વેદનું વિભાજન કર્યું, એટલા માટે એનું નામ થયું વેદ વ્યાસ. જેમ જેમ કર્મ કરતા ગયા ને એ પ્રમાણે એનું નામ થયું આ વેદ વ્યાસ. પરાશર અને સત્યવતીના પુત્ર વેદનું વિભાજન કર્યું, ખૂબ જ્ઞાની હતા, વિદ્વાન હતા, પંડિત હતા, સ્વયં નારાયણનો અવતાર. અને જે ઋગ્વેદ હતો ને એમની અંદર ઋગ્વેદનું જ્ઞાન હતું, એમના શિષ્યને શીખવાડે છે. તો પૌલ નામના ઋષિ હતા, એમને ઋગ્વેદ ભણાવે છે. વૈશંપાયન નામના જે ઋષિ હતા એમને યજુર્વેદનું જ્ઞાન આપ્યું. જૈમિની નામના ઋષિને સામવેદ, સુમંતુને અથર્વવેદ. અને આપણા જે પુરાણ હતા, પુરાણની રચના થઈ ગયા પછી બધા પુરાણનું જ્ઞાન એ સૂતજીને ભણાવે છે. રોમહર્ષણ એટલે કે સૂતજી. અને વેદવ્યાસજી મહારાજે વેદનું વિભાજન કર્યું, પુરાણોની રચના કરી. 17 પુરાણની રચના થઈ, પણ છતાં હજી મન ઉદાસ છે.
અંદરથી એને જેમ આત્મસંતોષ થવો જોઈએ ને, એ આત્મસંતોષ નથી થતો. એમના મનમાં એમ છે કે મારે હજી સમાજને કંઈક આપવું છે, મારે જ્ઞાન આપવું છે. આજે મેં 17 પુરાણની રચના કરી, પણ છતાં સમાજના મનુષ્ય ભગવાન પ્રત્યેને ભાવ અને પ્રેમ કેમ નથી જાગતો? મેં વેદનું વિભાજન કર્યું, 17 પુરાણની રચના કરી, પણ છતાંય મનુષ્યને ભગવાનની ભક્તિ કરવી જોઈએ એવી ભક્તિ શું કામે નથી કરતા? નક્કી મારાથી કંઈક ભૂલાય છે, કંઈક ઘટે છે. ઉદાસ ચહેરો છે. સરસ્વતી નદીના કિનારે સમ્યાપ્રાસ નામનો આશ્રમ છે, અને સમ્યાપ્રાસ નામના આશ્રમની અંદર ઉદાસ ચિત્તથી બેઠા છે. ઉદાસ ચિત્ત પણ એટલા માટે છે કે સમાજને દુખી જોયો. દુખી કઈ રીતે જોયો? કોઈ પાસે રૂપિયા નતા ને એમ નહીં, પણ ભગવાનની ભક્તિ કરવામાં કોઈનું ચિત્ત નતું. એટલા માટે વેદવ્યાસજીએ જોયું કે મેં આટલા વેદનું વિભાજન કર્યું, 17 પુરાણની રચના કરી, છતાંય મનુષ્યએ ભગવાનની ભક્તિ કરવી જોઈએ, ભગવાન પ્રત્યેને ભાવ જાગવો જોઈએ, એવું શું કામ નથી થતું? બસ આ વાતની એને ચિંતા હતી. એટલે કે મનુષ્યની ચિંતા છે ને, અને ભારતનો સંત કરે છે. અને એ સમ્યાપ્રાસ આશ્રમની અંદર સરસ્વતી નદીનો કિનારો છે. સરસ મજાનો આશ્રમ. સરસ્વતી નદીનું જળ ખડખડ કરતું રહે છે. સુંદર મજાના પક્ષીઓનો કલરવ છે ને, દેવી એટલું બધું અદ્ભુત વાતાવરણ. એમના પત્ની છે અરણી દેવી. અરણી દેવીની સાથે બંને રહે છે. દિવ્ય શીતળ સુગંધ મંદ આવા પવનો વાય છે, દિવ્ય વાતાવરણ. પણ છતાં વ્યાસજી આજે ચિંતામાં છે, ઉદાસ મન. અને બરાબર એ સમયે સરસ્વતી નદીના કિનારેથી હાથની અંદર સપ્તસુરની વીણા, મુખની અંદર નારાયણનું સ્મરણ, અને દેવર્ષિ નારદ હરિનામ સંકીર્તન, નારાયણનું નામ સંકીર્તન કરતા કરતા આવે છે સમ્યાપ્રાસ આશ્રમમાં. નારદજી સમ્યાપ્રાસ આશ્રમની અંદર આવ્યા. વીણા વાગે છે, મુખમાં નારાયણનું નામ, પણ છતાં વ્યાસજીને ખબર નથી કે આજે નારદજી આવ્યા. ચિંતામાં બેઠા છે, ચહેરો ઉદાસ છે. નારદજી બિલકુલ બાજુમાં આવી ગયા. વ્યાસજીને કહે છે કે હે વ્યાસજી, કોઈ સંસારી માણસ હોય અને સંસારી માણસની તમામ સંપત્તિ, એનું ધન વૈભવ બધું લૂંટાઈ ગયું હોય, અને એ માણસ જેમ પોતાના મોઢા ઉપર ચિંતા લઈને બેઠો હોય, એમ તમારા મુખ પર આટલી બધી ચિંતા શું કામે છે? આટલા બધા ઉદાસ તમે શા માટે છો? ત્યારે દેવર્ષિ નારદ આવો પ્રશ્ન કરે એટલે વ્યાસજીએ કહ્યું કે હે નારદ, ખબર નહીં, સમાજના કલ્યાણ માટે થઈ અને મેં આટલી રચના કરી, પુરાણની રચના કરી, છતાંય મારે ભગવાન પ્રત્યે બધાને ભાવ જાગવો જોઈએ, એવો ભાવ શું કામે નથી જાગતો? નક્કી મારાથી કંઈક ભૂલાય છે, કંઈક ખૂટે છે. ત્યારે વેદવ્યાસજી મહારાજનો આ પ્રશ્ન સાંભળી દેવર્ષિ નારદે એટલું જ કહ્યું કે હે વ્યાસજી, આજે મારે અહીંયા આવવાનું કારણ પણ બીજું કંઈ નહીં. મને એમ થયું તમે જ્યારે ચિંતામાં છો, ઉદાસ છો, અને એટલા માટે તમે તો જ્ઞાની છો, વિદ્વાન છો, પણ અત્યારે તમે એક વસ્તુ ભૂલી ગયા. ભલે તમે આજે 17 પુરાણની રચના કરી, પણ એમાં તમે કૃષ્ણ ચરિત્રનું વર્ણન કરશો ને, ભગવાન પરમાત્માએ ગોકુળની અંદર નંદ અને યશોદાને ત્યાં જન્મ લઈ અને જે બધી લીલા કરીને લીલાનું વર્ણન નથી કર્યું ને, તમે એક વખતે લીલાનું વર્ણન કરશો ને, એટલે તમને અંદરથી આમ આનંદની અનુભૂતિ થશે. અને આ કલયુગના જેટલા જીવ છે ને, એ બધાને કૃષ્ણ પ્રત્યે, કૃષ્ણના માધ્યમથી ભગવાન પ્રત્યે એમાં ભાવ જાગશે, શ્રદ્ધા જાગશે, અને દરેક વ્યક્તિ ભગવાનની ભક્તિ કરવા માટે તત્પર બનશે. અને વાત એ સાચી છે સાહેબ, આ જગતની અંદર આપણા ઘણા બધા દેવતાઓ છે, અને બધા દેવતાઓ વંદનીય છે, પૂજનીય છે, પણ એક માર્કિંગ કરજો કે આ જગતની અંદર જેટલા કૃષ્ણના ગુણગાન ગવાયા છે, જેટલા કૃષ્ણના કીર્તનો ગવાયા છે ને, એટલા કીર્તન એકેય ભગવાનના નથી થયા.